ગાડી બધો સેટ થઈ ગયો ઓ કાવા હ અલ્યા બધું ગોઠવી જાજે લે આયો મુરત થયો આયો તને મુરત થયો આયો તને મુરત થયો અલે પણ મુરત કે જીઓ અલે હા આવો તો કે પેલા આવો મે આવો ઈ મારું તઈને બુથર જેવા લાગુ હો હે પણ મુરત થી કેવું ખબર પૂછો તો ખરા હે પૂછો તો બે હે પૂછી આલી ને સમગાવ સરપંચ તમે સરપંચ છો ને બરોબર બે યાર શર્મો નહીં બસ તમે બે કશું હતો નહીં આપણે બધું ચાલે બે સાહેબ તમે ઓહો સાહેબ આવામાં કોઈ તકલીફ નહીં પડી ને સરપંચ જો તે રસ્તા બરે દે પણ અમાર તો કોણ બનાવે યાર નકરો ખોદો થઈ ગયો તાને બોલો શું ચાલે ને મને શાંતિ બસ ભાઈ જો આરી સોરી બરોબર જોઈ લે તમારા અને તમે મુરત તેવા ને આયરા મુરત હે એટલે જો આરી સોરી બરોબર જોઈ લ્યો આ ચોરી હે બરોબર બધું કામ કરો ગાય જેવી ચોરી હે બરોબર ભાઈ જો આ બેટી છે ચોરી બરોબર ચોરી એકદમ ગાય જેવી હે સંસ્કારી ચોરી હે બરોબર અને આજ રજા પર આવી નસર કઈ નોકરી જાય હતા પાટું તમે મેલે અલ્યા ઈ હું જો હતો કે આ તો કે ભે થોડી હતો પાટું મે લે તાને હું કિના કે ગાય માં બહુ પાતો મિલે છે ગાય મિલે આ તો બૈરી હે યાર તાને આ ચોરી તો મે એમ કે બેટા ઓય ઉભરે જા તો બેટા ઉભરે જાય બેટા ઓય બે જા તો ઈ બે જાય કોઈ તાન વિડિયો માં તો સારી લાગતી હતી નિશા મોમો તો અરે આ બધું એ તો ફોન નતો હારો આ હાની એ ફોન નતો હારો એટલે હાલ લાગતું તો તાને બરોબર ને ચોરી જોઈ લે અને બેટા જો આ મુરત છે હારો હે ને બરોબર છે હારો હે ને બરોબર અને તમારે પૂછ લેજો હો પૂછી લેજો એતી હોય કે જુદું વાત નહીં કરીએ તો મારે બરોબર વિડિયો જોયો તો ને વિડિયો જો આ તે કશો પછી લેવા દેવાની વાત કરી દો લેવર માં તો એક કીધું કેટલા લેવાના હતા મને નથી કીધું આવા અમાર તો નક્કી થઈ જાય બરોબર મારું ઘરનું 20 લાખ કર્યા બરોબર 20 લાખ આપણો સોદો થયો તો બરોબર 20 લાખ વાત સાચી છે 20 લાખ ચાલુ બરાબર 20 લાખ માં જો કોઈ આ ગુપાસું થયું ને કોઈ ડખો પડ્યો ને ના થાય બેન બૈરા ફાટી જાય બધો ના હે હો બૈરું ફાટી જાય બૈરું ફાટી જાય ને બૈરા ફાટી જાય બરોબર છોડ થઈ જાય બધું ના મેં તે આપણે બીજો જેવું નહીં કોઈ પૈસા લઈને બૈરું ના ને બધું નહીં આપણા કેમ કે હાલત કાલત નું એક વિડીયો જોયો બરાબર ત્યારે કોઈક લૂંટેરી દુલ્હન આવી હતી કે તારું બધું કરીને નાહી જી પેલાનું હા બજારમાં ત્યાં ઘર ના ફરું તારી વા એટલે જ કહું આ મારી વિની અમાર બધું કમ્પ્લીટ કોમ હોય આમ સાફ થઈ જાય કોમ હોય એમ એટલે મને ના સાફ કરી નાખ એમ નહીં ચોખ્ખું કોમ હોય એમ ચોખ્ખું કામ તાને એ પછી ચમનું કરે કે ચાર ગોઠવવું તો મેં કહ્યું બધા હાલ લઈ જઈએ એવું તો પૈસા લઈ જો લે કરો કંકુ ના હે હું કેવું હે તાને પૈસા લો અને હું કેવું બેટા હે મેમન આદમી ઉતાવળ કેમ તમને લાગે આ માન ઉતાવળ નહીં જો આ માર જેવું સંબંધ વાળા રોજ ફોન આવતા રહે બરોબર આ તો આ બાજુ ને તાલજીરી આ બા આવું તો આ કે મી હારો લાગુ છોડી મન બદલાઈ જાય તો યાર હા તો આઈ જાય ભાઈ તાને તે મો બરોબર તો રાહુલભાઈ ઈચ્છા થઈ જાય તમારી થઈ જાય એટલે સરપંચ કરો હારા કોમો નહીં કરવાની કરો કંકુ ના હું કેવું કેવી વાત કાલ કરે છો આજ કર ને આજ કરે છો આ બગાન તમે જોવા દો અને સોરન સોરી રાજી એટલે ક્યાં કરે કાકાજી જાને લે જોવા દે મને અલ્યા બે થોડી લેવાની હે તો જો કરવાનું યાર અરે મોટા મોનસ 50,000 ની નહીં 60,000 ની બે લેવા જોઈએ ને તો 70 વખત જોવું પડે છે આ તો 20 લાખ ખાલવાના છે વાત કરો છો 20 લાખ માં બતાવું છું શું કરવું કરી પટાવ કે કોક બોલ કરી કોક કે હારું બોલ કરું
ચેકબુક લાસી નફરત નથી લાગી ચેકબુક? હું બોલું મને પણ તું ચેક હો હું જોઈ લેવા ગઈ ને હું જોઈ એ હતો ચેક હ એવું આ? હું તું તાર હારું કીધું. તમે એક કામ કરો ને બે વાત કરી આવજો અને યોગ્ય લાગે એટલે વાત થાય બરોબર ને હાજી વાત ને હે ના ના તો હું બધું પૂછી લઉં છું એવું કરે આ તો પૂછી લે બોલો તમે કઈ નોકરી તમારે કે સરકારી નોકરી છે તે હા તમારે પોલીસ કોર્ટમાં પોલીસમાં છે એવું તો પોલીસમાં છો હે પોલીસમાં છો પોલીસ મને કાઢ ગમે નહીં ગમતું 15 વર્ષથી સરપંચમાં છું ના હોય શું ના હોય હે તાને સરપંચ સરપંચ 15 વર્ષથી 15 વર્ષ અનામત આયા હોય નહીં હા વોટિંગ વોટિંગ વગર અનામત 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 જમાઈ ખરું હો આમાં તો જમાઈ જ કેવો અમારા બાર ગામમાં આપણું નામ છે. હે બાર ગામમાં બાર ગોમોન આમ ત્યાં 13મા ગોમમાં તમારું નામ બરોબર એટલે ધોન રાખજો ના ના કશું નહીં ના થાય પૂરા ભાઈબંધ કરી નાખ્યા અચ્છા સંસીધા કરે છે પાછા સાચી વાત હો અને એવા લોકો તો મારવા જ ફરું હે આરતી પછી આપણે લેવન દેવન કરો તાર બીજું તો હું લેવા અલા. દેવા જો કેસ નહીં મળે ચેક મળશે બરાબર ચેક ચેક એટલે કેમ મને ખબર હા બોલ હા ચાલે ચેક મળશે બરાબર ને હા ચાલે એટલે ચેક ચેકી નાખવાનું ચેકી ની ના કોણતા એવો ચેક લઈને દે મને પૈસા ઉપાડી આવા. એ તો મી ઉપાડી આવી આપણને ખબર પડે તો હાવ હાવ પારા હા જો આ રકમ લખેલી છે બરાબર હોય હા આ લખેલી છે રકમ અમારી સહી છે બરોબર બેંકમાં જઈને હા આપી દેવાનું હા અને પૈસા નહીં આવતો પૈસા છે ને ના ખાલી નોમ દેજો ને તો થાય એવું એમ ને હોવ. હાર હાર 15 ગામના સરપંચ સાચી વાત 15 વર્ષથી સરપંચ પણ કરું તે આ પૈસા થઈ ગયા એમ ને હવે થઈ આ તો પાછા 13 જાણા આવ્યો તેરો તો મેં કહેતા નહીં જઈએ આ મેં તો તમે આજ કહેતા હતા આજ મોકલી લે આજ લઈ જઈએ હે? પાછો. તો પછી જરૂરત જવું ને બેટા તો પછી કરો કમ ગુના હે જરૂરત છે ને હોય તો હાર તે હેડો તમ મોટો ખૂણા પર પાછો બે ના ચેરી પેલા આપણો ગમમાં આવશે ને હાવ હાવ એ બે ના ચેરી પાસે હાર આવજે જમાઈ તો. નબે આહી તમે 2 દર પછી ગુમો છે ને એ લેતા આવજો હે બસ વાંધો નહીં ને ના, ના, આ તે હું કે બે દન મોત તો જઈને તાર જે સાફ કરવું હોય કલ્લો રકમો દોરા ને બોરા બધું ગાલીને તું તાર ઠેલો ગાલીને પાછલા દરવાજા આવી જજે અને હિંમત દગડા એમ ફોન કરી તને બે લઈ જા બરોબર થઈ ગયું ને હા તે લઈ જાઓ હો કશું વાંધો નહીં હા ને? લેડો બરોબર હારતા મન લેતા રાગ રાગ જોજો બરોબર હા ને અને લડવાનું નહીં હો ના 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 લડીએ શાંતિ કરીને રહેવાનું તાન બીજું તો હું તાન અગારી કરો ભાઈઓ ને હે અગારી કરો પગારી કરો આ લોકોનો તો વિશ્વાસ એવું ના લાગે ના કશું નહીં આપણે તો 20 લાખ રૂપિયા લે ગાય જેવી સોઈ તાન આવજે બેટા જોતા હા એ હારું હાર 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 20 લાખ રૂપિયા આ બધા પૈસા માની છોકન જબરો મળે હો મીહુ કે હા અમે તો ઘર બર ખોર ઉપર હે એ બહુ વયા હે ને આરતી હાથમાં હોય નીકોટી પછી નવું ઘર લઈ લઈએ અને આ જગ્યા છોડી દઈએ હું કેવું હે ને અરે હું કહું બોલો આપણે આટલી જ જમીન છે જમીન આ બધી છે ને આપણી છે બરાબર હા. આપણે 4 મકાન છે 4 મકાન છે હા એટલે અત્યારે હાલ છે ને આપણે છે ને ખેતરમાં ફાર્મ હાઉસ છે ને ઈકન રહેવાનું છે બરાબર હા. ઈ રહેવાનું છે અને એક ગામની બાર એક મકાન છે ને હા તેને વેચવા માટે મૂક્યું છે બીજું એ મકાન છે હવે એ પડી રહ્યું છે એટલે કીધું હાલ દઈએ કોકને કોક ગરાક બરાક થાય કોક વ્યવસ્થિત તો આપી દઈએ અને આ બધી જમીન આપણી હે ને આપણી જમીન બરોબર આ વાડી બાડી બધું આપણું જ છે એવું છે અને પેલું મકાન તમારે બરોબર બીજા બે મકાન છે હા, એ. ખાસી બધું તમારે તો નહીં એટલે તું બધું જોઈને આવી છે કે શા માંગવા ના આવું ના આ તો હું પૂછું તો નતું કીધું અમે છે ઘેર. પૈસા જોઈને આવી છે ના તમે એવું કીધું તું મને તાર કે અમારે તો બહુ બધી મિલકત છે એટલે પૂછવું ના પડે હવે હું આવી તારો લખન તે એવો લાગે છે પૈસા ના જોઈને આવી ના અમે તો કશું જોતા તો નહીં મારા હંગાથી ગદ્દારી કરી ને તો પેલો અમે તો છે ને તારો કશું ભાઈ જોતા શું થાય એને તારા એ બૈરા ફાટી જાય ને પેલા હોમ વાળાને ફાટી જાય ના પણ અમે તો કશું એટલે જોતા તું નહીં મકોનો પૂછપૂછ કરશે મારા 5 મકોન છે બસ તારે શું કરવું છે કે કશી ના તો પોત તો મકાન થયા ને આપણો એમ તે મોય કાલ દેવાનું છે મકાન તો કોઈ ઘરાક ના મા પાસે કઈ હોય તાન પછી હું તો આવું મને ખબર ના પડે અને મારો ફોન આવ્યો મરીનો તારો કનો ફોન આવી ગયો પાછું મરીનો આ તો વાત કરી લે હેલો
અલે હેલો હા બોલો અલે છગન હેલે હું કરું હું અલ્યા યન ઘેર બધું હું પૂછતી હતી અલ્યા ઘેર એલો અવસર આવી ગયો પ્રોગ્રામ આવી ગયો એમ કઈ નેકરો ઘર મોતી અલ્યા પણ છોઈ નીકળું આ તો મારા જોડે ને જોડે પાછળ ફરી રહ્યો મો અલ્યા 2 દન થી 2 દન નું કઈ નેકર એલી રકમો બકમો જે હોય એ છેલામ ભ ને પાછલા બાને ના પછી હા તે હું પાછલા બાઈને આવું છું તમે આવી જજો ને તાર અલે તું જોવું તો બીજો એ તૈયાર કર નાખ્યો બોકરો મુગરો એવું છે તાન હા તે તમે તમારે કશો ગમે તે કરી નીતિ નેકરો ને પાછલા રોડે આવીને મને ફોન કરો હા તે કશો વાંધો નહીં હેડો હું- જેમ બને એમને હેલજો હો એ હારું હારું હેડો હું આવી જાઉં. હેડો હવે કોક વિચારવું પડશે અલ્યા હું કહું છું હા આપણે વાત નથી થઈ હા પેલો અવસર તે હું હતું ત્યાં અવસર બધી સોળીઓ આવી જઈએ હવે હું ના જાઉં ને તો સારું ના લાગે મારે તો આવવાનો મેળ આવે એવું નહીં કેમ કે મારે બહાર જવાનું છે એવું છે હા હા તે હું જી આવું પણ જઈને પછી પાછી નહીં આવજે પાછી ના હું વાયો અવસર પતે હું જોયેલું છે ઘર બર બધું તારું જોયેલું છે બરાબર એવું? ફટ દઈને ગાડી લઈને કન આવી જઈએ હા તે કશું વાંધો આવી ગમે જાવ જેટલું કિલોમીટર હતો હોય ના એ તો હું આવી જતો ચિંતા ના કરો એમ જ તો હા વાયો અવસર પતે હજી ઘેર હા તો હોત જાય જજે બરાબર ના તમે પછી લેવા આવજે તું ના વાંધો ના હું નહીં. આવી દીધું લેવા તો ફોન હા ને? કરજો હા, વરસાદ ને એવું હોય ને તો ફોન કરજો હા લે હા ત્યાં ફોન ને અને હા છે ઘેર જતા રહેજો હા હા હારી જઈ શકાય કે નહીં આ પાછી એવું પદ જોયું છે હેડો ને 20 લાખ તો હાલે છે ઘરે જોયેલું છે